મને કે થોડુંક હોતું છે, હું લાકડાનો ભગવાન હાલે અને લાકડા મંદિર નો હાલે. મને કે ક્યાં લાકડા ભગવાન છે? જગન્નાથ જોયા, જગન્નાથ ભગવાનના 3 મૂર્તિ લાકડાની જ છે. મને કે હારું એ તો યાદ જ ન આવ્યું કે તો અમે તો હારામાં હારું મોઘું મંદિરે નાખી આવ્યા. લ્યો, લોકો આવી અફવામાં આવી જાય. એના માટે આ જ્ઞાનની જરૂર છે. અને આપણને વેમ ઘૂસી જાય. જ્ઞાન નથી એટલે વેમ ઘૂસે, જ્ઞાન હોય તો વેમ ના ઘૂસે. એટલે પેલું યાદ રાખવાનું, ખામા વાળો પોતાના લાભ હાટું થઈને કરે, નહીતર મેઠું તો કોઈ દિવસ થોડું કઈ ખૂટવાનું હતું. આખી દુનિયાને મેઠું પૂરું પાડવા વાળા ભારત, અને અફવા ફેલાણી તો લોકો 100 રૂપિયા કિલો મીઠું લઈ આવ્યા હતા. બોલ, અરે ભાઈ તારે રોજનું ક્યાં 5 કિલો મીઠું ખાવું? 1 કિલો હોય તો આખો મહિનો હાલે. પણ છતાં માણસ દોડવા લાગે ને, જાણે કે સામૂહિક હેપ્નોટાઇઝ. માણસ અફવામાં આવી જાય ત્યારે વિચાર કરવાનો. અને અહીંયા ભગવાન આ જ વિચાર કરવાનું કે છે કે મમતા રહિત અને અનાસક્ત થઈને સ્વધર્મનું જ પાલન કરવું જોઈએ. મનુષ્યને માટે સ્વધર્મનું પાલન સ્વાભાવિક છે. માણસ પોતાના ધર્મનું પાલન કરી શકે, સ્વાભાવિક છે, સહજ છે. અને મનુષ્યનો જન્મ કર્મોના અનુસાર થાય છે. આપણે કહીએ ને કે મારો જન્મ અહીં થવો જોઈએ, અહીં થવો જોઈએ, આમ થવો જોઈએ, ના, કર્મો અનુસાર થાય. અહીંયા એક ખુલાસો કર્યો છે કે મનુષ્યને માટે સ્વધર્મનું પાલન સ્વાભાવિક છે, સહજ છે. અને મનુષ્યનો જન્મ કર્મો અનુસાર થાય. જેવા કર્મો કર્યા હોય ને એ પ્રમાણે આનો જન્મ મળે. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. અંગ્રેજીમાં કહે ને, ખાધું પીધું લહેર કરી. આવું કરવું હોય તો ભગવાન જોવે આખી જિંદગી શું કર્યું હતું. અમે તો ખાધું પીધું લહેર કરી. ભગવાન કે એમ તો 2 પગ ખોટા દીધા, 2 બોનસમાં લેતો જાય. એટલે હાથ લઈ લે અને 4 પગ આપે. પણ એ હારું તઈ ડાયું હોય. હા, તમે જોજો, 4 પગ વાળાને આડું કર્યું અને 2 પગ વાળાને ઊભો કર્યો. હા, ઓલાને ભઠ્ઠો મારો ને તો 4 પગ વાળું આડું કર્યું પણ સીધું હાલે, અને આને ઊભો કર્યો, સીધો કર્યો પણ હારો ભઠ્ઠો મારો તો આડો હાલે. એટલે ભગવાન કે કર્મો પ્રમાણે જન્મ મળે, કર્મના અનુસાર થાય છે. અને જન્મના અનુસાર ભગવાને કર્મ નિયત કર્યા છે. અહીંયા પાછો એ પણ આવ્યો કે મનુષ્યનો જન્મ કર્મના અનુસાર થાય, અને જન્મના અનુસાર ભગવાને કર્મ નિયત કર્યા છે. પછી જેવો આપણે કર્મો કરીને જન્મ લીધો ને, એટલે જન્મ લઈએ એટલે એવા કર્મ થવાના. હવે જો એવા પાપ કર્યા હોય ને તો કાચંડો થાય, અને કાચંડો થાય તો આખો દાડો એને શું કરવાનું? જીવડા જ મારવા. પછી તો જે જન્મ પ્રમાણે કર્મ થયું ને, કારણ કે એ પછી માંસાહારી થઈ ગયું ને. આ ખરેખર જોવા જાય ને તો શાસ્ત્રમાં 2 વિભાગ છે. હા, શાસ્ત્રમાં 2 વિભાગ પાડેલા છે. એક માંસાહારી અને એક શાકાહારી. હવે શાકાહારી છે એ હોઠથી પાણી પીએ, અને માંસાહારી છે એ જીભથી પાણી પીએ. હવે આ 2 વિભાગ તો શાસ્ત્રએ બતાવ્યા, પણ માણસ તો હોઠથી પાણી પીએ છે ને માંસાહારી. આ શેમાં ગણવો? જનાવરમાં કે માણસમાં? અને એટલે જ એવા કર્મો અનુસાર એને આવતે જન્મે માંસાહારી જાતિમાં જન્મ મળે. એનો કર્મ કેવા છે એ પ્રમાણે. એટલે તો એક ભાઈ સાંભળીને નીકળો તો કથામાંથી કે તમે આજે મરઘો, તમે મરઘાને તમે ખાવ છો, કાલ મરઘો તમને ખાહે. તો બોલો દાંત કાઢતો કાઢતો બહાર આવ્યો કથામાંથી. મેં કીધું શું થયું? તો કે અરે મહારાજ કહે છે કે આવડું મરઘું મને થોડું ખાવાનું. એ એમ કહેતા હતા કે આજે તમે મરઘો ખાવ છો તો કાલે મરઘો તમને ખાહે. મને કે આવું થોડુંક હોય? કેમ હોય ને? તો કેમ? હું તમે મરશો ત્યારે મરઘો થાઓ, અને મરઘો હોય છે એ માણા થાય, તો તમારો વારો આવશે કે નહીં? એવું કે થતા? હું તો એવું જ કે તમે જેવું વાવ્યું છે એવું લણવાનું. જન્મ બીજો થાય ત્યારે એ ભોગવવાનું. અમારા બહુચરાજીએ તો પેલા હા મુસલમાનો એ હુમલો કર્યો તે મરઘો મારીને ખાઈ ગયા હતા, પેટમાં બોલાવ્યો. હા, મોગલ. હા, પેટમાં બોલાવ્યો હતો. પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે હું કર્મ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. જો એવા કર્મ કરીશ તો એવી જગ્યાએ જન્મ થાય, અને એવો જન્મ થયો તો પછી એવા જ કર્મ કરવા
પડશે. જેવો જન્મ થાય એવો જ કરવો પડે ને. ગધાડામાં જઈએ તો બધું વજન ઉપાડવો જ પડે ને. ઘોડામાં જઈએ તો ઢાળવું જ પડે ને. હા, ટટ્ટુ બને એ પછી ગધાડામાં ન હોય ને ઘોડામાં ન હોય, એને ટટ્ટુ કહેવાય ને. ના ઘોડું કહેવાય ના ગધાડું કહેવાય. અટાણે અમરનાથમાં કેટલાય એવા ટટ્ટુ હાલતા. ટાઈમ થઈ ગયો ને, હજી વાર છે. મનુષ્યને માટે સ્વધર્મનું પાલન સ્વાભાવિક છે, સહજ છે. મનુષ્યનો જન્મ કર્મોના અનુસાર થાય અને જન્મના અનુસાર ભગવાને કર્મ નિયત કર્યા છે. ગીતાના 18મા અધ્યાયના 41મા શ્લોકમાં પણ આ શબ્દ કયો છે. આથી પોતાના નિયત કર્મોનું પાલન કરવાથી મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઈ જાય. પોતાના કર્મોનું પાલન કરવાથી, પોતાના કર્મોનું પાલન કરવું પડે. કારણ કે આપણે અત્યારે જે કર્મો કરીએ, ભક્તિ એક કર્મ છે. ભક્તિ થઈ જાય એ સહજ થઈ ગયું. જેનો સ્વભાવ એવો બની ગયો એનાથી સહજ થઈ જાય. જોજો આપણે ગમે ત્યાં બહાર જાવું ને તો જે સત્સંગી હોય છે ને એ હાય હેલો નહીં કહે, જય શ્રી કૃષ્ણ કહે, સીતારામ કહે, રાધે કૃષ્ણ કહે, રાધે રાધે કહે, પણ એના મોઢેથી એનો સ્વભાવ થઈ ગયો. અને એ એવું નહીં જોવે કે અમે સુધરેલા સમજમાં ગયા છે, ઓલા નહીં મજબૂર કરે બોલવા માટે. અને ઘણા બોલવાની આડા કરે તો હું દશી રહ્યો હલા તારી ભાઈ અલા ભગવાન નામ છે લે ને. ઘણા ને આપણે સામે મળીએ ને તો એમ કહે ને હા સીતારામ, તો કે હું હવે બોલવું હું વાંધો દશી હલાવે. એટલે એ આપણા સ્વભાવમાં છે, એના સ્વભાવમાં એ નથી. સ્વભાવમાં જયારે વણાઈ જાય ને ત્યારે મહત્વનું છે. અને એટલે જ કીધું તેનું કલ્યાણ થઈ જાય છે. ગીતાના 18મા અધ્યાયના 45મા શ્લોકમાં આથી દોષયુક્ત દેખાવા છતાં પણ નિયત કર્મ અર્થાત સ્વધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. ભલે થોડો દોષ દેખાય તો પણ પોતાના સ્વકર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. આપણને જે કામ હોય પૂછે ભાઈ થોડા જાજુ થાય એનો ત્યાગ ન કરાય. ઘણી વખત દીકરીથી રોટલો હરખો ન થયો ને વાંકા સૂકો થયો હોય તો પણ એની માં ખીજાતી હોય તો એને બાપો શું કે ના વાંધો નહીં કે લાય હું ખાઈ જાય. છોકરીને પ્રોત્સાહન આપવા માટે થઈને કેવું પડે. અમે છે ને દીકરીને બાપો વાલો હોય અને દીકરાને માં વાલો. પણ આમ તો શું છે પેલાના કાળમાં આ બધું ગોઠવાઈ હતી હો. હા, છોકરાને સુધારવા હાટું બાપો કડક થાય, એને બહાર મોકલવાનો એટલે બાપો ડારો દે, લાફો મારે, આ છે તે છે, રોતો રોતો માં પાસે જાય. એટલે માં છે તાર બાપાને સ્વભાવ જ એવો એમ કરીને ઓયલાને સમજાવે એટલે માં વાલી લાગે. હા, અને છોકરીને હાહરે મોકલવાની હોય એટલે એની માં બહુ તૈયાર થાય કે આ પારકે ઘેર જાહે તો આને બધું આવડશે નહીં. એટલે માં ચીટલાય ભરે, મારે ખરી, કામે કરાવે, વાહણ ગહાવે અને પછી ફટકારે એટલે રોતી રોતી એને બાપા પાસે તારી માં એવી જ કચકચણી છે. એટલે બે પાછા સમજતા જ હોય. એટલે છોકરીને શું લાગે મારા બાપો મારી ભેર તાણે છે અને છોકરાને શું લાગે મારી માં મારી ભેર તાણે છે. પણ હકીકતમાં બેયનામાં સંસ્કાર તૈયાર કરવાના હોય. આ રીતે સંસ્કારો નાખવા માટે થઈને ક્યારેક પતિ પત્નીએ પણ નાટક કરવા પડે. તો ઋષિ પણ આપણા ગુરુ પણ આપણી હારે આવું નાટક પણ કરે. તો યાદ રાખવાનું એમાં તો દરેકનું કલ્યાણ જ છે. પણ આજ તો ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ. હર હર મહાદેવ.